સંભાજી રાજાને વાંચો, શિવાજીના દીકરાને 14 વર્ષની ઉંમરે કેટલા પુસ્તક લખી નાખ્યા હતા, કેટલી કલાઓ આવડતી હતી, નૃત્ય શીખાડો, સંગીત. આપણે ત્યાં કલાઓ એમનેમ છે, માણસના પેટના રહેવા માટે આ બધું બનાવ્યું હતું. આપણે આ સંસ્કૃતિના પ્રોગ્રામ શું કામ હે ભાઈ? બાકી તો ગાંડા તમે વાત જવા દો. હું વિચાર કરતો આ આપણી પરંપરા છે, ભાઈ ભાઈનો નથી રહ્યો, કાપવા સિવાય વાત નહીં એકાબીજાને, પરિવાર વિખાઈ ગયા, ભાઈઓને વાંધા, ભાઈઓ કોર્ટે ફૂકી જાય હામાં. અરે બે માણસના નોખા બંગલા મેં જોયેલા છે. એકચ્યુઅલી હમણાં અમારે નોખા રહીએ છીએ. મેં કીધું કઠણાઈ કહેવાય તો હવે હાવ નોખા પડો નહીં. આ વૈસલા રસ્તા શું કામ ના? એમ ન હોય એવું આવ્યું છું જાહેરમાં કહું સાહેબ. આપણા સંસ્કાર અમુક નથી, મૈત્રી કરાર આપણા સંસ્કાર નથી. વધારે થાય તો માફ કરજો. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હું તમે માનો છો? માનવતા એટલે શું? હવે બોયનો ફ્રેન્ડ બોય હોય ને ગર્લ્સની ફ્રેન્ડ ગર્લ્સ હોય સાહેબ. અને હું એટલું નથી માનતો એવું કોઈ કે કોઈ દીકરી હોય, કોઈ 15 વર્ષની 20 વર્ષની દીકરી ને એક જુવાન કોઈનો, એ બેને મિત્રતા હોય અને પવિત્ર મિત્રતા હોય, ખાલી ભાઈબંધી છે એવી દીકરી દીકરાની મિત્રતા હોય, એટલા બધા પવિત્રતા હોય એવી આ યુગમાં એવું હું નથી માનતો પાછો. હા, આપણે ત્યાં સંબંધ હોય, મિત્રતાઓ હોય, પણ કે નહીં ભાઈ ભાઈનો મિત્ર હોય તો સીધી જ વાત છે. મારે વધારે કઈ કેવું નથી, પણ મને જે હું જે લઈ નીકળ્યો છું પરંપરા, એમાં મારે એના પ્રમાણમાં મારે સાચું કેવું જોઈએ. સંસ્કાર શું છે? મા બાપ આપણા માવતર છે, એથી વધારે શું હોય બીજું? મને તો હું એ કહી દઉં તો પેલા પાછા વાતો કરે. પ્રેમ શું છે એ જેને ખબર નથી એ એવી વાતો કરે. પહેલી નજરનો પ્રેમ. પહેલી નજરનો પ્રેમ કોને કહો છો તમે સાહેબ? પહેલી નજરનો પ્રેમ તમને કહું, પહેલી નજરનો પ્રેમ એને કહેવાય કે 9 મહિના ઉદરમાં ઉપાડ્યા પછી જનેતા દીકરી કે દીકરાને જન્મ આપે અને મળમૂત્ર સાફ કર્યા વગર સીધી બચ્ચિયું લેવા માંડે ને માં, આને માને બાળક માટે પહેલી નજરનો પ્રેમ કહેવાય. આ પ્રેમ છે પહેલી નજરનો પ્રેમ. કોને તમે પહેલી નજરનો પ્રેમ કહો છો સાહેબ? જનેતા છે ઈ પહેલી. કોઈ શુદ્ધ પ્રેમની વાત નથી. આપણે જે પ્રેમ કથાઓ છે અમે વાર્તાઓ કરીએ છીએ, પણ અહીંયા સુધી ફૂગવું અઘરું છે. આપણે તો શું હેલું લઈ લેવું. ભોળાનાથને મહાદેવના માટે શ્રાવણ મહિનો હોય કે હમણાં શિવરાત્રી આવી એટલે ભાંગ ગોતે, કાંજા ગોતે. હવે તમે ભોળાનાથ જેવું થવું હોય તો અજગર નાખો ગળામાં, વીસીના ઘરેણા કરીને પહેરો, મંડો પે હાલો, ઝેર પીઓ હાલો, પોઈઝન હું આપું તમને, હું આપું, ભલે ને કાયદો ગમે ઈ લા, હું કહીશ પીઓ તમે તમારે હાલો. ખબર પડે. આ બધા જે વ્યસનમાં પોઈઝન પીને ભલે મરી જાય, વ્યસનમાં નાખી દે ને ગાંજાઓમાં, એ બહુ આપણી સંસ્કાર સંસ્કૃતિ રાષ્ટ્ર માટે બહુ નુકસાન છે. હવે ભોળાનાથ જેવું થવું છે, પણ કેવું ખબર? ગાંજો પીવાનું, ભાંગ પીવાની, પછી આગળનું નહીં, ગળામાં હરફ નાખો, નાગ નાખો, વીસી વીટો, વાઘાંબર પહેરો, ગમે ત્યાં બેહો, રાફડામાં બેહો, બરોબર, અને ઝેર પીઓ. થાવ તો પૂર્ણ થાવ. આ તો વચલા રસ્તા. ભોળોનાથે ભાંગ વાવી નિંદે છે ગુણે. હું ગાવા વાળાને કહું હવે આવા ગીતો ભજનો બંધ કરજો બધા. ભોળોનાથને ભાંગ કોણ છે? આદિ યોગી. ઈ ભાંગ વાવે, પાર્વતીજી પાણી વાળે. આટલું બધું તો રહેવા દઉં યાર. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે સાચી સંસ્કૃતિ આપણા શાસ્ત્રોમાં જાઓ, વેદો શું કહે છે, કઈ પરંપરા. આપણે ત્યાં કોઈ જ્ઞાતિ જાતિ કાંઈ છે જ નહીં. આ તો વૈશ્વમાં કોઈક લઈ આવ્યું હોય છે. જ્ઞાતિ ગૌરવ રાખો બધા, હો ના, એમાં કઈ વાંધો નથી, પણ જ્ઞાતિવાદ નો હોવો જોઈએ. હું મારા પ્રોગ્રામમાં હમણાં જાહેરમાં કહું છું, દરેક જ્ઞાતિમાં તમારો એક મિત્ર હોવો જોઈએ. કોઈ પણ જ્ઞાતિ જાતિ એક મિત્ર ભાઈબંધ હારો હોવો જ જોઈએ. અને ભાઈબંધો હારા રાખજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો નહીં, એના કરતા એકલા હારા. પાન હારું થઈને પાટા મારી લે, ફૂડ કાઢી નાખે, તમને હલવાડીને ક્યાંથી ક્યાં નીકળી જાય નક્કી જ નહીં. અટાણે ઈ જોવું પડે. અટાણે મેં હમણાં પ્રોગ્રામમાં કહેતો તો, મેં કીધું ઉસીના રૂપિયા કોઈને આપો ને તો એ કેવું આપો? જમાનો કેવો આવ્યો ખબર? તમે ઉસીને આપો ને ત્યારે રૂપ બીજું હોય, લેવા જાવ ત્યારે બીજું હોય, પછી બીજું. તમે કોઈને રૂપિયા આપ્યા હોય ને, હવે આપણે રૂપિયા, તમે મને રૂપિયા આપ્યા, બરોબર, તમે મને રૂપિયા આપ્યા ઉસીના, હવે 1 વર્ષ થઈ ગયું તો મારા જ રૂપિયા છે, અરે તમારા રૂપિયા છે, તમે જ મને આપ્યા, તો તમારે મને પાછું શું કરવાનું ખબર? પેલા માહોલ બાંધવો પડે. હમણાં મારે આમ હાલે છે, ઓલા પૈસા અહીં અટકાઈ ગયા છે, ઓલું ફલાણું થયું છે, આમ. પછી તમારે કહેવાનું હવે ઓલા દે નહીં, નકર રૂપિયા તો તમારા. સીધું ન ભાઈ ઓલા રૂપિયા 1 વર્ષ થઈ ગયું દઈ જ ગાયગા, એમ નહીં. પેલા વાતાવરણ બાંધો, પછી ઓલો કે તો હું વિચારું, તમને કહું જેમ સાહેબ હોય એમ. આમાં ઘણા અનુભવ થયા છે. કહેવાનો અર્થ મારો કે જે સંવેદનાઓ જે છે એ સંવેદનાઓ મરી જાય તો માનવતામાં કાંઈ નથી. એટલે આ મારે દેશભક્તિનું ગીત વાગ્યું એટલે મારે કહેવું. આજ પોરબંદરના દરિયાકાંઠે આપણે સોપાટીમાં બેઠા છીએ, પ્રોગ્રામ કરીએ છીએ, એની પાછળ કેવા કેવા લોહી રેડાના છે એ મારે કહેવું છે.
શું તાકાત છે સાહેબ, અને કેવી જેવી તેવી વાત નહીં હો, સર્વસ્વ સમર્પિત. મને દુર્ગા ભાભી મને યાદ આવે છે, દુર્ગાવતી દીકરીઓ બેનો અહીં બેઠા એને વાંચે, રોલ મોડેલ એને રાખજો બેનડિયું. સરસ્વતી રાજામણી વાંચો તો ખબર પડે દીકરીની શું તાકાત છે. તમારી તમે કોણ છો, તાકાત નથી તમારા સામે કોઈ જોઈ હગે. એકવાર આ બધાને વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન, પોતાનો બાપ ગર્ભંગ થાય નાની ઉંમરે, મારા બાપના રોટલા કોણ ઘડે ને એને હાચવે કોણ, એના ખાતર આખી જિંદગી સફેદ વસ્ત્ર ધારણ કરી અને પોતે વિવાહ ન કરે, આને દીકરીઓ કહેવાય. ભારત વર્ષની મણીબેન ને વાંચો ખબર પડે વલ્લભભાઈ પટેલની દીકરીને. આ દીકરીઓ છે. સરસ્વતી રાજામણીને વાંચો, દુર્ગાવતીને વાંચો, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, કેટલી કેટલી આપણા કલાબાઈ પોરબંદર તમે વાંચો તો ખબર પડે સ્ત્રી નારી શક્તિની શું તાકાત છે. નકરી વાતો કરવી, અમને આગળ રાખો, બેનું ઘણા નીકળી પડે, અમને સમાન હક આપો. સ્ત્રી છે એ તમારી હારવાર નથી, તમે આગળ છો, હાથે કરીને પાછા હું કામ મોટો છો. ભારત વર્ષમાં જ્યાં જ્યાં ધર્મ ત્રીજો છે ત્યાં ભારતની સ્ત્રી આગળ આવીને રસ્તા બતાવ્યા છે. હા, અને બહુ બહુ જવાબદારી છે બેનડીયું, બહુ મોટી જવાબદારી છે. હા, દરેક પતિદેવના ખર્ચા સામું જોતા રહેજો. હા, મેકઅપ કરો એનો વાંધો નહીં, પણ એનો ખર્ચો જોઈજો કેટલો છે, એનો પગાર એ પ્રમાણે જરીક જોઈજો. મને હમણાં એક ભાઈ કહેતા હતા 1 તારીખથી 1 તારીખ પગારમાં એ કે અમારે ક્યાંય કરિયાણામાં હરવા ફરવામાં ક્યાંય ઘટે એમ જ નથી, મુસાફરીમાં છેલ્લે જે આ ટુકડો ઘટે છે ને એ કે આ મેકઅપ કાઢી જાય છે વૈશમાંથી, એ ઘટે છે. એટલે મેકઅપ કરો એનો કોઈ વાંધો નહીં, સારું લાગવું એ સુંદરતા, એ દીકરી નારી શક્તિ, એમાં કોઈ અમને વાંધો નથી, પણ જરીક પગાર પ્રમાણે એમ આવક પ્રમાણે બધું રાખવું. હમણાં એક જણો એક બ્યુટી પાર્લર વાળાની દુકાને એક જણો આઈફોન દઈ ગયો, આઈફોન નું ખોખું દઈ ગયો, આઈફોન આખું બોક્સમાં પેક, અને ઓલો રાજી થઈ ગયો. એ કે આલ્યો તમે, એ કે હમણાં મારા લગ્ન થયા તમારા ગામમાં, એ કે હા, એ કે મારા ઘરના તમે મેકઅપ કરીને તૈયાર કર્યા હતા ને, કે હા, તો આલ્યો આઈફોન ગિફ્ટ આપું, બહુ સરસ તૈયાર કર્યા હતા. ઓલો રાજી થઈ ગયો, આઈફોન બહુ કહેવાય એમ કરીને હજી ખોલે ને તા તો ઓલો તરત નીકળી ગયો. એટલે ઓલો ઉપર હતો ને, આમ મેડી ઉપર હતી બ્યુટી પાર્લર હશે, તો ઓલો નીચે ઉતરીને હજી આમ બહાર નીકળ્યો ને તા તો ઓલો અડી કાઢીને બાલ્કનીમાં આવ્યો. કે ભાઈ આવા દગા હું કરો, મસ્કરી હું કરો, મેં ક્યાં તમને કીધું તું મને આઈફોન આપો, હું તમને ઓળખતોય નથી, તમારા ઘરના મેં તૈયાર કર્યા હતા, મેં પૈસા લઈ લીધા. આવી મજાક ન કરવી, મારા જેવો કોઈ ભૂંડો નથી મીંડો બોલવા. કે પણ શું થયું, એ કે તમે આઈફોન નું ખોખું આપ્યું, અંદરથી 33-15 નીકળ્યો, આવી મજાક હોય કે શરૂઆત તે કરી. મેં જે તૈયારી કરીને મને કે 4 મંગળ વર્તાવી દીધા છે, 33-15 તો હજી કામનો છે, આ તો ગોબા ઉપાડે છે. કહેવાનો અર્થ મારો એ છે, હું આસીનો માણો નહીં, પણ વચ્ચે ખાલી કહું છું. એટલે માવડિયું ની ઉપર આધાર છે. તમારે હાહુવો હોય થોડું ઘણું, તો ઘરમાં ઠામડા ખખડતા હોય, આમાં શું કરવાનું ખબર, હાઈવે ઉપર શીખી જવાનું. હાઈવે ઉપર આપણે ગાડી લઈને જતા હોય, એક ગાડી ફૂલે ફૂલ લાઈટમાં સામે વાળો ડીમ કરી દઈએ, ઓલો ફૂલ થાય તો ઓલો ડીમ કરી દઈએ, પાંચ નીકળી જાય, એક્સિડન્ટ ન થાય. હાહુવો બે ફૂલે ફૂલ આવે તો એક્સિડન્ટ થાય છે, એમાં મરે છે ડ્રાઈવર. મુદ્દો ઈ છે, કઠણાઈ ડ્રાઈવર ની સાહેબ બેહી જાય, એને તો બે બાજુ હા ઈ તું કે ઈ હાસું છે તમારે, એટલે હું ખોટી નહીં, એમ તમારી વાત હા હાસી છે, ભૂંડાઈ ઓલાની થાય છે, એમાં હાસું કોણ એમ. એટલે નારી શક્તિની મારે વાત કહેવા જઈ રહ્યો છે, એટલા માટે ખાલી તમને પડ બાંધું છું. કોની તાકાત, માં કોને કહેવાય, નારી શક્તિ કોને કહેવાય. 27 વર્ષની એક આ દેશભક્તિનું ગીત વાગ્યું, એટલે મારે કેવું છે, પોરબંદરની ધરતીમાં આવ્યો છું તો એવી વાતો થવી જોઈએ. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમારી વાતો અમારા ગીતો એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય ને લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં, મિત્રતા ન કરવી. કેટલાય અટાણે નડવા સિવાય ધંધા નથી, નીકળી ગયા છે, કેવા કેવા વ્યસનો આવી ગયા છે, ખબર જ નથી કે આ માનવ જીવન હું કામે મળ્યું છે. 27 વર્ષની એક સ્ત્રી, સાંભળજો, બાઈ માણા, લાહોર, આઝાદી પહેલાની વાત કરું છું, દેશભક્તિનું ગીત વાગ્યું એટલે 27 વર્ષની, નામ એનું દુર્ગાવતી, એટલે દુર્ગા ભાભી. રાતના 9:45 વાગે ટકોરા વાગ્યા દરવાજે. પોતાનો પતિ કલકત્તા છે, બાઈ એકલી છે, 2-5 વર્ષનો દીકરો શશી નામ ઈ છે, પોતે છે, અને 5-7 જુવાનડાઓએ આવીને આમ દરવાજે ટકોરા દીધા 10 વાગ્યાની આસપાસ, 10 પહેલા. એમાં દરવાજો ખોલ્યો, આમ કાળા કટ કરતો, એમાં 5-7 જણા અંદર ઘૂસ્યા સીધા. એક હેઠ આમ ટોપી પહેરી છે, ગોળ ગોરિયા ભૂરિયા અંગ્રેજ જેવો સાહેબ જેવો માણસ એક, અને બીજા એની સાથે, એમાં એક બેને સુખદેવ હતા જે, એમને ઓળખી ગયા દુર્ગા ભાભી. એટલે તરત જ કીધું, એ અંગ્રેજ જે છે કોને, એ અંગ્રેજ કોને, એ સાહેબ કોને,
यदि खखड़ाहट दांत काटीने भगतसिंह एटલું બોલ્યા कि मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सकी, अब मुझे कोई नहीं पहचान सकेगा। સાંભળશો, સાન્ડર્સ ને માર્યા પછી લાલા લાજપત રાય ઉપર લાઠીચાર્જ કરવા વાળા સાન્ડર્સ, અને સાન્ડર્સ ને જનરલ સ્કોટ ને સાન્ડર્સે હુકમ આપ્યો તો જનરલ સ્કોટે માર્યો, અને સાન્ડર્સ ને અહીંયા માર્યો, ગોળીએ દીધો, અને પછી આખા લાહોરમાં પોલીસ બરાબર તૈયાર થઈ ગઈ હતી અને કીધું તું ભગતસિંહ જ્યાં ભાળો ત્યાં ગોળીએ દ્યો. ભગતસિંહ ને નીકળવું કેમ? એટલે અડધી રાતે આવ્યા. એટલે ભગતસિંહ અંગ્રેજ બન્યો. અહીં બેઠેલા બધાને કહું, 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, તમે સ્ટેટસમાં અને બધે સ્ટોરીઓમાં ફોટા વિડિયા રાખો ને ફોટા, તો ભગતસિંહ નો ટોપી વાળા કરતા પાઘડી વાળો ફોટો રાખશો તો ભગતસિંહ વધુ એની ચેતના વધારે રાજી થાય. આ હું નથી કહેતો, બટુકેશ્વર દત્ત ને વાંચજો. એની સાથે એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા વાળો બટુકેશ્વર દત્ત ઈ એમ લખે છે કે ભગતસિંહે પહેલી વાર જ્યારે પાઘડી ઉતારી અને ટોપી ધારણ કરી બાલ કપાવીને, કારણ કે અંગ્રેજ બનવું તો નહીતર પકડાઈ જાય, મારી નાખે એમ હતી, પોલીસ ગોળી હતી એમ હતી અંગ્રેજ પોલીસ. પહેલી વાર ટોપી પહેરીને ત્યારે 3 વાર માથું ધૂણેવું હતું કે જે અંગ્રેજો જોયા નથી ગમતા એની આજ ટોપી પહેરવી પડે છે. અને ભગતસિંહ અંગ્રેજ બન્યો. સાંભળજો. અને આવ્યા દુર્ગા ભાભીને એટલું કીધું સુખદેવે કે ભાભી તમારે એના પત્ની બનવાનું છે, હે પત્નીનો રોલ ભજવવાનો છે ભગતસિંહની, તમે મેડમ બની જાઓ, કોઈ મોટા અધિકારી, અને આ અંગ્રેજ અને તમારા શશીને લઈ અને રાજગુરુ છે એ તમારો સેવક બની જાય, બેક ઉપાડવા વાળો, અને લાહોર થી ટ્રેનમાં બેસીને નીકળી જાવ કલકત્તા. નહીતર અંગ્રેજ પોલીસ ભગતસિંહ આપણો નથી એવું નક્કી કરી લેજો, જ્યાં જોવે ત્યાં ગોળી દેવાનો હુકમ છે. એટલે અંગ્રેજ બન્યો છે ભગતસિંહ. અને દુર્ગા ભાભી તૈયાર થઈ. સાંભળજો, રેલવે સ્ટેશને આવે છે. રેલવે સ્ટેશન થોડુંક આઘું રહ્યું એટલે દુર્ગા ભાભીએ પોતાનો દીકરો જે તેડ્યો હતો ભગતસિંહના હાથમાં આપી દીધો અને એમ કીધું, ભગતસિંહને તેડ લે, આને તેડી લે, इसको उठा लो गोद में. भगत सिंह કીધું કે ભાભી मुझे क्यों दे रहे हैं आप उठाओ ना, मेरे पास वो रोएगा तो गड़बड़ हो जाएगी, कुछ बोल जाएगा. तो मैं कहती हूँ ना तुम उठा ले, गोद में ले, तेरी गोद में ले ले. ભગતસિંહ ને કહે છે. ભગતસિંહ કે પણ કારણ તો કયો? હવે દુર્ગા ભાભી બોલ્યા, આ દેશની હારી નારીને સાંભળવાનું છે, ક્યારે આઝાદ થયા આપણે, કેમ મોજ કરી છીએ અત્યારે. દુર્ગા ભાભી એમ કીધું, ભગતસિંહ રેલવે સ્ટેશને જાય અને લાહોર થી કલકત્તા પૂગી જાય ત્યાં સુધી વાંધો નહીં આવે, પણ અત્યારે જાતા જાતા કદાચ ઓળખી જાય, ન કરે નારાયણ, અને શંકા પડે, અને જો તારા ઉપર શંકા પડી ગઈ ને ઓળખી ગયા તો અંગ્રેજ પોલીસ સીધું ફાયર કરશે તારા ઉપર, સીધું ફાયરિંગ. પણ ભગતસિંહ દુર્ગા ભાભી એકનો એક દીકરો હતો, શશીઓ 2-5 વર્ષનો, આમ દેતા દેતા કીધું કે કદાચ અંગ્રેજ પોલીસ ઓળખી જાય તારા ઉપર સીધું ફાયર કરે ને તો મારા શશીને આડો દઈ દેજે, ભગતસિંહ ની હજી જરૂર છે રાષ્ટ્રને, એટલા માટે તારા હાથમાં આપું છું. આ ભારતની આર્ય નારીની તાકાત હોય. એટલે આપણે આવા વીરસના ગીતો ગાતા ગૌરવ થાય. ગાઢા હુગળે હઠીલા જોધ ભેરાડીની સામે ગાજે तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, जनों के सारे पाप धुल जाएंगे. मेरी झोपड़ी के भाग रात जाग जाएंगे, राम आएंगे. भव के गण भूत भया
छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम मैं तो राम संग जपता तेरा ये सदा नाम नहीं तो जो काम कर करी नगारी काम का तो गाया बोलना का तो काम के मार का हाथ એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મારી સભે કૂડો કૂડો હે જમી કો કઈ કૂડો અહંકાર કૂડો હે કોરંગ પવન જનાવ કૂડો વીર ધારી નહીં કૂડો એક ही गोपा मेरा भाई पधारो लेडे हल्दी मैदान माथे जब लोनी भोज हामे वर वाले आला शाही मोग लोनी भोज माथे एकलो द्रटको राणो अटको एकता विना तोपुना मंडाळ माड्या राजपूती भोज माथे कोई लेडा नर मंगा महादेव नाम धारी लेडे हल्दी मैदान माथे जब लोनी भोज हामे वर वाले आला शाही मोग लोनी भोज माथे एकलो द्रटको राणो अटको एकता विना तोपुना मंडाळ माड्या राजपूती भोज माथे कोई लेडा नर मंगा कोई लेडा नर मंगा महादेव नाम धारी महादेव नाम धारी महादेव नाम ઘણી બધી વાતો ગીતો પણ મારે એક બે ગીતો ખાસ કરીને ગાવા છે પોરબંદરની ધરતીમાં મળ્યા છે એટલા માટે વાલપનું સેવા આલા આ તો વાલપનું સેવાળ એને પાર તું ઉતાર તો વાલપનું સેવાળ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા